અને હવે વાત એક એવા સમાચારની કરીએ જેમાં કોર્ટે પણ પોલીસને પ્રશ્ન કર્યો છે કે અમે શું કામ તમારા સામે અવમાનના જેવી વાતોને લાગુ ન કરીએ, કારણ શું છે? ભરૂચના ઝઘડિયામાં એક દીકરી સાથે કશુંક ખોટું થાય છે. નિર્ભયા જેવું રૂપકડું નામ આપણે ખૂબ વર્ષોથી આપી દીધું છે. એ નામ આપ્યા પછી એના માટે પ્રશ્નો બહુ થતા નથી. રાજ્યમાં કોઈ એવા રાજનૈતિક સંગ્રામો નથી થતા, વિપક્ષો રસ્તા પર નથી ઉતરતા, અને જ્યારે ઉતરે છે ત્યારે એની સાથે શું થાય છે? આમ આદમી પાર્ટીનું જે છાત્ર સંગઠન છે CYSS, એના જ્યારે વિદ્યાર્થીઓ છે રસ્તા પર ઉતર્યા કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરાવવા માટે મુખ્યમંત્રી સહિતના નેતાઓ જઈ રહ્યા હતા, ત્યારે ખૂબ સ્વાભાવિક હતો કે વિપક્ષનું એક કર્તવ્ય બને છે કે રસ્તા પર ઉતરીને પૂછે કે એક બાજુ એક દીકરી મૃત્યુ પામી છે અને તમે જ્યારે આ બધું કરી રહ્યા છો ત્યારે શું તમારી પાસે જવાબ છે કે એને શું મદદ કરશો તમે? એના તો મૃતદેહને પણ એરલિફ્ટ નથી કર્યો. એરલિફ્ટ કરવાની જ્યારે પ્રપોઝલ કે ઓફર આપી હતી ઝારખંડના મંત્રીએ, ત્યારે એવું કહ્યું હતું કે અમે સક્ષમ છીએ. સક્ષમ હતા તો એમ્બ્યુલન્સમાં 4 દિવસ એનો મૃતદેહ ત્યાં ન પહોંચતો. આપણે નથી રાખતા માનવતા. એ કઈ કાસ્ટમાંથી છે, કયા ધર્મમાંથી છે, એનું આર્થિક બેકગ્રાઉન્ડ શું છે, બધી બહુ વાતો છે જે વચ્ચે આવી જતી હોય છે. નેતાઓ ગમે તેટલી પોતાની નાકામીનો અસ્વીકાર કરે, એ નિષ્ફળતા દેખાય છે. એમને અંદરથી ગમે તેટલી લાગણી હોય તો એ વચ્ચે એક પટલ આવી જાય છે જે એમને રોકી દે છે માણસ બનતા. રાજનેતા અને માણસ બનવા વચ્ચે એક જે પટલ આવ્યું છે વોટનું, વોટ બેંકનું, વિચારધારાનું, એ પટલ તમારે ઉખાડીને ફેંકવું પડશે, કેમ કે દેશની દીકરી છે. આટલી સામાન્ય અને સરળ વાત સમજતા વર્ષો લાગી જવાના છે. પણ એ વર્ષો લાગ્યા. એ છોકરીઓ જ્યારે રસ્તા પર ઉતરી, એમાં છોકરાઓ છોકરીઓ બધા જ હતા, વિદ્યાર્થી પાંખના નેતાઓ હતા, તો પોલીસ એમને પકડીને લઈ ગઈ. પણ પછી અચાનક યાદ આવ્યું હશે નેતાઓને અને પોલીસને કે આમને પાવર બતાવવો પડે. આ લોકોની આ તાકાત કે અમદાવાદ જેવા આપણા રાજ્યના, આપણા શહેરમાં આ રીતે રસ્તા પર આપણને રોકે. અને એટલે જ જે જામીન પાત્ર ગુનો બને છે એની અંદર પણ એમણે જામીન ન આપ્યા તરત. જ્યારે એમને રાખ્યા અને પછી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં લઈ ગયા, ત્યારે કોર્ટે પણ એ પ્રશ્ન કર્યો કે જામીન પાત્ર ગુનામાં તો આવું કેવી રીતે થવું જોઈએ, પણ છતાંય થયું છે. પાવર બતાવવાની આ જે ચળ ઉપડી જાય છે ને નેતા અને અધિકારીઓને, એમણે એના પર કંટ્રોલ કરવું પડશે. કેમ કે પાવર ગુનેગારો પર બતાવવા માટે છે. દર્પણ બતાવવા આવેલા માણસો પર પાવર ચલાવવો એ આ દેશનો લોકતાંત્રિક ઇતિહાસ આ નથી કહેતો. આમને આમ જો અંગ્રેજોએ કર્યું હોત તો દેશ આઝાદ જ ન થયો હોત. એમણે શરૂઆતમાં આ જ કર્યું, એમણે આનાથી એ ક્રૂર કર્યું, પણ એક સમય જતાં એક સમજ્યા કે આમને આમ નહીં થાય, આનાથી તો વિસ્ફોટ થશે. જો એ સાચા છે તો તમારે એમને સાંભળવા પડશે. સાંભળવાની જ્યારે તમે ટેવ ગુમાવી દો છો ત્યારે આપણે ત્યાં જે થતું હોય છે એનો બહુ લાંબો ઇતિહાસ છે. ઇતિહાસના પુસ્તકો એમને ફરી એકવાર વંચાવવો એવી અપેક્ષા. નેતાઓએ શું પ્રતિક્રિયા આપી, કરીએ એના પર નજર. એક વસ્તુ એ છે કે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા કથળી ગઈ છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે, પરંતુ તમે જુઓ ઝઘડિયામાં નિર્ભયા કાંડ આપણું થયું, ગુજરાતની નિર્ભયાને આપણે બચાવી ન શક્યા. એક વર્ષમાં 648 દીકરીઓ સાથે બળાત્કાર થાય છે, હત્યાઓ થઈ રહી છે, ગેંગરેપ થઈ રહ્યા છે. ભાજપના નેતાઓ એમાં સંડોવાયેલા છે અને પાછા એમની સામે કાર્યવાહી નથી થતી. ત્યારે આમ આદમી પાર્ટીના CYSSના નવયુવાનો ગઈકાલે એક કાર્યક્રમમાં પૂછતા હતા નેતાઓને કે ભાઈ તમે નિર્ભયા કાંડમાં આ લોકોને ન્યાય તો અપાવો, ન્યાય અપાવવામાં શું છે? તો ભાજપના ઇશારે પોલીસ ફરિયાદ અમારા નવયુવાનો પર કરવામાં આવી છે, ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અમારા સવારે ખબર પડી, અમારા શહેર પ્રમુખશ્રીને અને વકીલશ્રીને જેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા, એમાં પણ ભાજપના ઇશારે એમના નામ પણ એડ કરી દેવામાં આવ્યા છે. ગુનાઓથી અમે ડરતા નથી, પણ સવાલ એ છે કે બહેનોને ન્યાય ક્યારે મળશે? નિર્ભયા કાંડમાં આજે મુખ્યમંત્રી કલકત્તામાં ધરણા કરતા હતા, લેટરો લખતા હતા મમતા દીદીને, અને ગુજરાતમાં નિર્ભયા જેવી કાંડ થાય છે, દીકરીઓની હત્યાઓ થઈ રહી છે, અને મુખ્યમંત્રી કાર્નિવલમાં માહોલે છે. આ તો આ કયા પ્રકારના મુખ્યમંત્રી છે? અને ક્યાં ગઈ મૃદુ ને મક્કમતા ને એ વાતો? દાદા ભગવાનની વાતો ક્યાં ગઈ? એટલે બહુ જ દુઃખદ ઘટના છે.